પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકતાની ભૂમિકા. સંપાદન અને પઠન છે તૌફીક શમાનો. આપણે ત્યાં એક પ્રચલિત કહેવત છે, હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત કરે તેને ઈશ્વર પણ મદદ કરે છે. હિંમત વિના સાહસ શક્ય નથી અને સાહસ વિના ઉદ્યોગ શક્ય નથી. ઉદ્યોગ અને સાહસને સીધો સંબંધ છે. સમાજના વિવિધ વર્ગોની જરૂરિયાતો સંતોષી સારી ગુણવત્તાની ઉત્પાદન કે સેવા પૂરી પાડી આર્થિક રીતે પગભર બને અને દેશના વિકાસમાં યોગદાન આપે એટલે ઉદ્યોગ સાહસિક. ઉદ્યોગ સાહસિકતા અર્થતંત્રના વિકાસ અને વૈવિધ્યકરણને ચલાવે છે અને સંપત્તિના નિર્માણમાં ફાળો આપે છે. ઉદ્યોગ સાહસિક નાના મોટા ઉદ્યોગ સ્થાપી કે સેવા પૂરી પાડીને સંપત્તિ અને નવી જગ્યાઓ બનાવીને વ્યક્તિઓ અને સમુદાય માટે જીવન ધોરણને ઊંચું લાવવા મદદ કરે છે. જીવનમાં મૂલ્ય ઉમેરવા ઉત્પાદનો અને સેવાઓ વિકસાવીને વ્યક્તિગત જીવનની ગુણવત્તા સુધારવાની ક્ષમતા ધરાવે છે. સાહસિકતા નવા ઉત્પાદન અને સેવાઓ પણ રજૂ કરે છે જે આવશ્યક ચીજવસ્તુઓની અછતને દૂર કરે છે. ભારતમાં ઘણા નાના ઉદ્યોગ સાહસિકો લોકોની જરૂરિયાતને ઓળખીને તેમના માટે તેમની જરૂરિયાત અનુસાર વસ્તુ કે સેવા પૂરી પાડીને આર્થિક રીતે પોતે પગભર થયા છે. સમાજમાં સારી રીતે સન્માનભેર જીવવા આર્થિક સ્વતંત્રતા ઉપયોગી છે. ઉદ્યોગ સાહસિકતા એ દેશ અને ઉદ્યોગ સાહસિક બંને માટે આર્થિક સ્વતંત્રતાનો માર્ગ બની શકે છે. આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. વિદેશમાંથી થતા માલ સામાનની આયાત ઘટાડી શકાય છે. વસ્તુઓ અને સેવાની આયાતી મૂલ્ય 2022ના વર્ષમાં 77.03 બિલિયન US$ હતું, જે ઘટીને 2023માં 71.50 બિલિયન US$ થયું. હજી આપણે આયાતી ચીજ વસ્તુ અને સેવાઓને ઘટાડવી હશે તો ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું પડશે. ખેડૂતો અને નાના ધંધાર્થીઓ પણ સાહસ કરીને પોતાની ખેત પેદાશો અને ઉત્પાદનો વિદેશમાં મોકલે છે. વિદેશમાંથી આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે જે આર્થિક સ્વતંત્રતા તરફ દોરી જાય છે. ઉદ્યોગ સાહસિક જૂની ટેકનોલોજી પરનું અવલંબન ઘટાડતા ઉત્પાદનો અથવા સેવાઓ વિકસાવીને સામાજિક પરિવર્તનમાં ફાળો આપે છે. સમાજની જરૂરિયાતોને સંતોષવા ઉકેલો બનાવીને સામાજિક અને આર્થિક સમસ્યાઓને સંબોધિત કરે છે. સ્પર્ધાને સક્ષમ કરે છે, જે વ્યવસાયની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને ગ્રાહકો માટે કિંમત ઘટાડે છે. ઉદ્યોગ સાહસિકતા એ રોજગાર સર્જનનું મુખ્ય ચાલક છે. નવા વ્યવસાયની કામગીરી ચલાવવાથી અને ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાથી કામની નવી તકો મળે છે. ઉદ્યોગ સાહસિકતા નવીનતા અને સ્પર્ધાને ચલાવે છે. અન્ય સાહસિકો અને રોકાણને પ્રોત્સાહિત કરે છે. ઉત્પાદન અને બાંધકામથી લઈને સેવા અને તકનીકી ક્ષેત્રો સુધીનો ઉદ્યોગ વિશાળ શ્રેણીમાં નવી નોકરીઓનું સર્જન કરે છે. આવા લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતની જીડીપીમાં 29%થી વધુ યોગદાન આપે છે અને અંદાજે 50%થી વધુ નિકાસ આ ક્ષેત્રમાંથી થાય છે. હાલમાં 46 મિલિયન સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો છે જે ભારતમાં 106 મિલિયન લોકોને રોજગારી આપે છે. ઉદ્યોગ સાહસિકો દેશના વિવિધ લોકો પર સકારાત્મક અસર પાડે છે. અછતગ્રસ્ત વિસ્તારોને જાણીને પર્યાવરણને અનુકૂળ સંકલન સાધીને ઉત્પાદનો વિકસાવીને તેમની સુખાકારીમાં સુધારો કરે છે. દેશમાં કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનોનો અસરકારક ઉપયોગ દેશના ઉદ્યોગ સાહસિક કરે છે. ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરી ઉપયોગને શ્રેષ્ઠ બનાવે છે. દેશના કેટલાય લોકોને પગભર કર્યા છે. ઉદ્યોગ સાહસિક માટે મક્કમ મનથી યોગ્ય રીતે સમાજની જરૂરિયાત અનુસાર લોકોને સુવિધા પૂરી પાડે તો સમાજની સાથે દેશને પણ ફાયદો થાય. આર્થિક રીતે અસમાનતા ઘટાડવા માટે પણ ઉદ્યોગ સાહસિકતા અનિવાર્ય છે. ખેતી આધારિત કેટલાય નાના મોટા ઉદ્યોગ સાહસિકો પોતાના વ્યવસાયને સારી રીતે ચલાવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કેટલાય લોકોને રોજગારી પૂરી પાડે છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષે છે, જેના કારણે લોકોને સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ સરળતાથી મળી શકે છે. વિશ્વના કેટલાય દેશો સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરે છે. દેશના અર્થતંત્રની સમૃદ્ધિ માટે હવે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અનિવાર્ય રહેશે, જે પોતાની સાથે સમાજ અને દેશ નિર્માણમાં સિંહ ફાળો આપી શકે છે.